ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? ચા બનાવી છે. ચા તૈયાર છે. શેની બનાવી છે ખબર છે? દૂધના પાવડર. આ પાવડર છે દૂધનો. દૂધની કોથળી લાવવાની, કારણ કે ફ્રીજ નહીં એટલે પછી બગડી જાય છે દૂધ. એટલે પાવડર લઈ આવી દૂધનો. જ્યારે બનાવી ત્યારે મસ્ત બને અને લાગે મસ્ત. દૂધનો પાવડર પીએ ને તેમને કે દૂધ જ પીએ ને અમુકનું ગળ્યું ગળ્યું દૂધ લાગે વધારે. સરસ છે આ પાવડર. એની ચા બનાવી. રસોઈ થઈ ગઈ અને હવે જમી લીધું છે. વંશભાઈને જમવાનું શરૂ છે. ભાઈ ધીમે ધીમે જમે, ક્યાં શાંતિથી, ઉતાવળની જરાય. બપોરે જમી કાઢવીને પછી ફોનમાં કામથી કામ કર્યું. પછી 3 થી 4:30 સુધી મીટિંગ હતી. મીટિંગમાં ટાઈમ ગયો. પછી કપડાં ને એવું બધું કામ છે હંકેરવાનું બધું કર્યું. પછી રસોઈની તૈયારી કરી જ નાખી હતી, કારણ કે સાંજે અત્યારે મારે થોડુંક બહાર જાવી હતી વસ્તુ લેવા, શાક ને એવું બધું. કારણ કે ફ્રીજ નહીં એટલે એકાત્રે દીધું શાક ને એવું બધું લઈ લઉં હું. ને દૂધ મેળવવા માટે, છાશ માટે નહીં લેવા ગયા હતા. એવું મસ્ત સનસેટ થાય છે, દેખાતું હોય તો કદાચ. મસ્ત સનસેટ દેખાય અહીંથી આખું નીચે. હે ચૂકુ માં આવશે. અને એક ચૂકુની પૈડી હોય કે ચૂકુ 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 આજ બહુ ઓછી આવી છે. પણ પછી સાંજે બધું વસ્તુ લઈને આવી કીધું ને, વસ્તુ લઈને આવી ત્યાં જોયું તો ફોનમાં પાછું થોડુંક કામ આવી ગયું હતું. કામ કર્યું, કામ કરીને દીવાબત્તી કરીને પછી જમવા બેસા. જમીને હવે બધું કામ પતાવ્યું છે. હવે કંઈ મીટિંગ છે નહીં એટલે હવે સૂઈ જઈએ, કારણ કે વાગવા આવ્યા છે 10:30. એટલે 10:30 વાગ્યા છે. હવે આપણે સૂઈ જઈએ. કેમ હંસભાઈ? શરમાઈ ગયો, તોફાન કરવા માંડ્યો. ક્યારે શું થાય કંઈ ખબર ન પડે એને. બોલવાનું મન હોય, ક્યારેક ન હોય. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.